नमस्कार प्यार भरा नमस्कार 11 साइंस डेनोड विद्यालय के सभी बॉयज एंड गर्ल्स स्टूडेंट्स को प्रार्थना स्थिति। आइए हम सब माँ सरस्वती के पावन चरणों में अपना श्रद्धा सुमन सरस्वती और गणपति वंदना के द्वारा अभिव्यक्त करें। Let us start praying the Lord or Almighty and the Goddess of Education, Ma Saraswati. Ya kundendu tusar haradavana ya आदिदेव गणन्य गणपति के और माँ सरस्वती के पावन चरणों में श्रद्धा सुमन और कोटि कोटि सत सत वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अनूठे विश्व की सफर करें। लास्ट टाइम फ्रेंड्स वी हैव लर्नड और I have taught you the suspect identification and I have written the spelling of woodman spare that tree. एक अठियारा तो वृक्ष ने कापमा અહીં રહેવા દે। આ પાઠનું આ પોયમના આપણે સ્પેલિંગ લખેલા। આજે આપણે આ પોયમ છે એ સમજશું મિત્રો। woodman spare that tree એક અઠિયારા તું આ વૃક્ષને કાપમાં અહીં ઊભું રહેવા દે। The lesson is related to environment friends. The importance of environment. Woodman spare that tree. Spare that tree. एक अठियारा तू आ वृक्षने कापतो रहवा दे। तो आ આપણું સુંદર મજાનું એક કાવ્ય છે। It is appeal you to urge you to save the environment and environment will save you अथवा save the environment and environment will save us। આપણે પર્યાવરણને બચાવીએ પર્યાવરણ આપણને બચાવશે। પર્યાવરણમાં સીમિત અર્થ નથી પણ વિશાળ બ્રોડગેજ માઇન્ડ સાથે વિચારવાનું છે। સચરાચર સૃષ્ટિનું સમગ્ર વાતાવરણ પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ માનવી હવા પાણી આ બધું જેવા આવી ગયા મિત્રો। પહાડો કે પર્વતો જંગલો નદી નાળા સરોવરો આ બધું જ સચરાચર સૃષ્ટિ છે જે ઈશ્વરની એક અદ્ભુત રચના છે એ પર્યાવરણના અર્થમાં સમાઈ ગઈ છે। તો એના વિશે કવિ છે એ કઠિયારાને કહે છે લાકડા કાપનારને કહે છે કે ભાઈ તું આપણે લાકડા કાપમાં અથવા તો આ વૃક્ષને કાપમાં આના પહેલામાં ફિમેલ ફોરેસ્ટરીમાં આપણે જોયું કે ચીપકુ મૂવમેન્ટ ચાલુ કરેલી। એક સાવ હદના જંગલમાં રહેતા
હિમાલયની તળેટીમાં રહેતા લોકોએ કે ત્યાં જંગલો છે, દેવદાર અને બહુ કિંમતી ઇમારતી લાકડાના જંગલો છે, ત્યાં સામાન્ય illiterate people had started the movement against the cutting the trees, and they also got success, 95% or 100%. તો એવા અભણ માણસો પણ પર્યાવરણના જતન માટે કંઈ કરી શકતા હોય તો આપણે પણ યત્કિંચિત પર્યાવરણનું જતન કરવું જોઈએ મિત્રો. જતનમાં આપણે વૃક્ષ વાવી ન શકીએ તો કંઈ નહીં, પણ વૃક્ષને કાપીએ નહીં, પાણીને પ્રદૂષિત ન કરીએ, હવાને ઓછી પ્રદૂષિત કરીએ. There are so many factors, there are so many ways that we pollute the environment constantly. So it is the need of the age or this time, keen need, that we must have save the environment. તો પર્યાવરણ વિશેનો આવો સરસ મજાનો પાઠ છે. ઈશ્વરે કેવું બધું આપ્યું આપણને. સતી નર્મદા નદી છે, નમામિ દેવી નર્મદે. હે સવારે નર્મદા કહેવાય છે અને રાતે રેવા કહેવાય છે મિત્રો. રેવા નર્મદાના જ બે નામ છે, માં નમામિ દેવી નર્મદે. આપણે એને દેવીની ઉપમા આપી છે મિત્રો. કેટલા ગુજરાતના વિસ્તારોને સમૃદ્ધ કરે છે, પાણી સિંચે છે, પીવાનું પાણી આપે છે. એટલે એ દેવી છે, એ આપણું પાલન પોષણ કરે છે. અને ત્યાં ભારતના લોખંડી પુરુષ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે, એ સાધુ બેટ નર્મદાના પટની અંદર આવે, નર્મદા પરિસરમાં આવે એક સાધુ બેટ, જ્યાં કોઈ સાધુએ વર્ષો પહેલા ઉપાસના કરેલી અને જગ્યા બહુ સિદ્ધ અને પવિત્ર હતી. અહીંયા સાધુ બેટ ઉપર વિશ્વનું સૌથી મોટામાં મોટું અને ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ સરદાર પટેલ સાહેબનું જે બનાવવામાં આવ્યું, એ નર્મદા નદીનો આખો પેનોરામલ વ્યૂ from the heart or from the chest of સરદાર પટેલ સ્ટેચ્યુ. તમે સરદાર પટેલના સ્ટેચ્યુની ઉપર આપણે જવાની વ્યવસ્થા છે, એમાં એમના હૃદયથી ત્યાં 200 જણા બેસી શકે એવી વ્યવસ્થા છે મિત્રો. અને ત્યાંથી પેનોરામિકલ વ્યૂ ઓફ ધ ગ્રેટ નર્મદા રિવર, ધ largest river of Gujarat. You can see the panoramical view. તમે અહીંયાથી એનો અદ્ભુત નજારો જોઈ શકો મિત્રો, અખંડ નજારો જોઈ શકો. અત્યારે પાણીની સરસ મજાની ભરેલી હોય એટલે 14 કિલોમીટર વિસ્તારમાં, 12 કિલોમીટર વિસ્તારમાં તમે સરસ મજાનો તમે એક અદ્ભુત દ્રશ્ય જોઈ શકો એવી વ્યવસ્થા. તો અહીંયા પર્યાવરણ છે મિત્રો, એન્વાયરમેન્ટ. આપણે ત્યાં ગુજરાતમાં નર્મદા આવી એ પહેલા છીપરા બહુ આપણે નદીમાં જોજો તમે, છીપરા એટલે પથ્થર, પણ પાણી નહીં. આપણે કપડાં ધોવા તો તકલીફ પડતી. અત્યારે તો કોઈ ધોતું નથી નદીમાં, પણ આજથી 20-25 વર્ષ પહેલા તમારા મમ્મી જ્યારે યુવાન હોય ત્યારે એ લોકો ગામડામાં કપડાં ધોવા નદીએ જતા. આપણે છીપરા બહુ, પણ વરસાદ સારો થયો હોય તો પાણી હોય તો નકરા છીપરા એટલે કે નકરા પથ્થર, પાણી ઓછું ગુજરાતમાં. પહેલા નર્મદા પહેલાની વાત કરું છું. અત્યારે પણ આ સારા વરસાદ થયા એ પહેલા આપણે પાણીની તંગી હતી, અમુક વિસ્તારોમાં છૂટ છે, પણ આપણે કપડાં કેમ ધોવા? છીપરા હતા, પથ્થર હતા, પણ પાણી નહોતું. તમે મહારાષ્ટ્રમાં જાઓ તો અહીંયા તમને 20 ફૂટે પાણી આવે, 2 વખત વરસાદ આવે. મોસમી પવનો પાછા ફરતા હોય ત્યારે વરસાદ આવે મહારાષ્ટ્રમાં, વિદર્ભમાં, નાગપુરની આસપાસના વિસ્તારમાં 20 ફૂટે પાણી. પણ તમારે કપડાં ધોવા હોય તો નદીની અંદર પાણી ખરું, પણ છીપરા તમને ધોવાનું કેમ? આપણે મજા ન આવે રેતીમાં ધોવાય. તો આપણે અહીંયા પથ્થર છે તો પાણી નથી, મહારાષ્ટ્રમાં પાણી છે પથ્થર નથી.
અને બિહારમાં તમે જાઓ તો બિહારમાં પાણી છે અને પથ્થર છે, તો કપડા નથી, હું ધોવું? એટલે કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, कहीं जमीन तो कहीं आसमान नहीं मिलता। तेरे जहान में ऐसा नहीं कि प्यार न हो, लेकिन जहां उम्मीद हो उसकी वहां नहीं मिलता। कभी किसी को मुकम्मल जहां नहीं मिलता। આપણે ઈચ્છીએ એવું બધું બનતું નથી મિત્રો। તો આ સૃષ્ટિ છે કે આપણે ઈચ્છીએ એવું થતું હોય તો અડધી સૃષ્ટિ કલાકમાં ઉજળી જાય। એટલે બધું આપણી ઈચ્છાનું નથી થતું, પણ આપણી ફરજ છે, ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી ટુ સેવ ધ એન્વાયરમેન્ટ। અને ખાસ કરીને જે મેસેજ પાસ કરવો એન્વાયરમેન્ટને વિદ્યાર્થી જ કરી શકે। ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ, ઇટ ઇઝ ધ મોરલ ડ્યુટી ઓફ ધ પીપલ ઓફ સિટીઝન ઓફ ઇન્ડિયા ટુ સેવ ધ એન્વાયરમેન્ટ। જો પર્યાવરણ, જે આ કોરોના અત્યારે મહામારી છે મિત્રો, એ પર્યાવરણની વિકૃતિનું જ પરિણામ છે। આપણે ઘણી બધી બાબતોમાં સતર્ક નથી રહ્યા, આપણે ઘણી બધી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે। We have already harmed lot of or plenty of to our environment। પછી એમાં પાણીનું પ્રદૂષણ હોય તો ભલે, નોઈઝનું પ્રદૂષણ હોય તો ભલે, હવાનું પ્રદૂષણ હોય, એર પોલ્યુશન, નોઈઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન, આ ઘણા બધા પ્રદૂષણો છે જે અત્યારે વિદ્યમાન છે મિત્રો। તો આપણે પોઈન્ટ જોઈએ, woodmen spare their tree, page number 30। please take out your textbook and concentrate on the page number 30। ready friends? okay, કાઢી રાખો ચાલો। તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 30 ઉપર જો જ્યોર્જ પોપ મોરિસ આ કવિ છે, એમના કવિતા લખી છે। હવે આપણે કવિતાને માણી પર્યાવરણને સમર્થન કરતી, સપોર્ટેડ ટુ ધ એન્વાયરમેન્ટ ઓફ ધ વર્લ્ડ। જો પર્યાવરણને જતનમાં પછી મારા દેશનું પર્યાવરણ કે મારા ગામનું પર્યાવરણ એવું ન હોય મિત્રો, સમગ્ર વિશ્વનું પર્યાવરણ સુધરે તો જ વાતાવરણ છે એ વધારે રહેવા લાયક અને વધારે પ્યોરિફાઈ થાય। woodmen spare their tree, touch not a single bough। એક અઠિયારા તો આ વૃક્ષને અહીંયા ઊભું રહેવા દે, એની એક પણ શાખા કે પ્રશાખાને તો સ્પર્શ નહીં કરતો। શાખા હોય જાડી હોય, પ્રશાખા હોય ઝીણી હોય। જે શાખા હોય એની ઇંગ્લિશમાં બો કહેવાય, BOUGH, અને પ્રશાખા હોય તો સ્ટ્રિંગ કહેવાય, પાતળી ડાળી, જ્યાં સારસ અને સારસી પક્ષી બેઠા હોય। એક કવિએ સરસ દ્રશ્ય રજૂ કર્યું હતું કે સરુનું વૃક્ષ હતું। સરુનું વૃક્ષ છે ને એકદમ પાતળું હોય, આપણે ઘણા એમનો સીધી લીટી થાય, સીધી ડાળી થાય, લીટી લીટી। આપણે ઘણા બધા બગીચાની અંદર સરુનું વૃક્ષ હોય અને એને પછી જુદા જુદા આકાર આપ્યા હોય, તમને ખબર હોય તો હાથી બનાવે, ઘોડો બનાવે સરુના વૃક્ષમાંથી, પછી એને આમ શંકુ આકારના બનાવે, એ સરુનું વૃક્ષ હોય। એની પાતળી ડાળી હોય, એકદમ પાતળી, વેરી થિન બ્રાન્ચીસ ઓફ ધીસ ટ્રી। તો એ ડાળી ઉપર સારસ અને સારસી પક્ષીનું આદર્શ યુગલ બેઠું હતું। પક્ષી જગતની અંદર સૌથી આદર્શ યુગલ હોય અને દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ સારસ અને સારસી એકબીજા ઉપર રહી ન શકે મિત્રો, એ મરી જાય જોડી જોડી, એક મરે તો બીજો એમને મરી જાય। એટલે એને આદર્શ આઈડિયલ કપલ ઓફ બર્ડ, પક્ષીઓનું આદર્શ જોડું એ સરુના વૃક્ષની શાખા નહીં પ્રશાખા ઉપર બેઠું, એટલે એકદમ પાતળી ડાળી ઉપર બે બેઠા હતા। તોય એ વૃક્ષની ડાળી ઝૂકી નહોતી, લચી નહોતી પડી। તો તમે વિચાર કરો એ કેટલી હળવાશથી જીવતા હશે, કેટલી જીવનમાં એને હળવાશ વિશે એ ડાળીએ ઝીકી દે, કેટલા હલકા હશે, કેટલી હળવાશ હશે, એના વિશે કવિ એમ કહે છે, In youth I sheltered me and I will protect it now.
in youth it sheltered me. હું જ્યારે નાનો હતો, કિશોર અવસ્થાનો હતો, ત્યારે મને એને આશ્રય આપ્યો. હું હળી ફરતો, બધે રખડતો, ભ્રમણ કરતો. નાના બાળક હોય તો પછી બધે તડકામાં રખડતા હોય, પછી હું થાકી જાઉં, પછી વૃક્ષને છાંયા આવીને બેસું. એને મને આશ્રય આપ્યો. And I protect it now. મેં મારું રક્ષણ કર્યું. હવે હું એ વૃક્ષનું રક્ષણ કે જતન કરીશ. It was my forefathers' hand that placed it near his cot. અહીં મારા forefathers એટલે મારા પૂર્વજો, મારા વડીલો, મારા બાપ દાદા, એ કાંઈ જે હતા, મારા દાદા દાદી, પપ્પા મમ્મી, જે કોઈ, એ પ્લેસ ધેર કોટ, એનો ખાટલો રાખતા વૃક્ષની નીચે અને પોતે આરામ ફરમાવતા. તો એની યાદો છે, બધી સંસ્મરણો છે. They placed it near his cot. Their old man let it stand. Thy axe shall harm it not. એક કટિયારા તારી કુહાડી આ વૃક્ષને નુકસાન પહોંચાડી નહીં શકે. તું એ વૃક્ષને એ ઊભું રહેવા દે. That old familiar tree whose glory and renown are spread over land and sea. આ મારું પરિચિત વૃક્ષ છે. આ કેટલા વર્ષોથી અહીંયા ઊભું છે અને એની નામના ને એની પ્રખ્યાતિ ને એનું ગૌરવ ખાલી અહીંયા ભારત ભૂમિમાં નહીં, આખા વિશ્વમાં દરિયા પાર ઓવર સી ફેલાયેલી છે. વડલો છે, લીમડો છે, એના પેટન્ટ લે છે મિત્ર વિદેશવાળા. લીમડામાં એટલા બધા ઔષધીય ગુણો છે. પીપળો, લીમડો, પીપળો, તુલસી અને વડલો વનસ્પતિ શાસ્ત્રીઓ એમ કહે છે મિત્રો કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતા જ નથી, એ ઓક્સિજન જ બહાર કાઢે છે. ધેટ ઇઝ વાય આપણે ગમે એવા સાતમા માળે રહેતા હોય, અહીંયા તમે તુલસીનો કેરો હોય, તમારા મમ્મી સવારે લોહી દઈને રોટો ચડાવતો, કારણ કે તુલસી છે એ કાર્બન ડાયોક્સાઇડ કાઢતો જ નથી. તુલસીનો છોડ એ ઓક્સિજન જ કાઢે, પ્રાણવાયુ. અને એટલા લઘુમંડળને પવિત્ર કરે છે. It's purified the atmosphere around the plants. ये છોડવાની આસપાસના વાતાવરણને પ્યુરિફાઈ કરે. એનો ગુણ છે, ઔષધીય ગુણ છે. એટલે આપણે વાવીએ છીએ. આપણે વિજ્ઞાન અને ધર્મનો સમન્વય કર્યો આપણા ઋષિ મુનિઓએ. એટલે જો તમે દરેક ઘરની અંદર તુલસીનો છોડ હોય છે અને હોવો જ જોઈએ. And wouldst thou hew it down? જેની નામના ભારતમાં અને ભારતની બહાર આખા વિશ્વમાં ફેલાયેલી છે, એને તું કાપી નાખીશ? એવા વૃક્ષને તું કાપીશ? એક વડલો હોય મિત્રો, વડલો ભેગો તમે ક્યારેક કબીર વડ જોજો, અથવા ગીર ફોરેસ્ટમાં ક્યારેક જે વર્ષો પહેલાના અડા બીડ વૃક્ષો છે, તમે આમ બથ ભરો તો બથ આપણા બથમાં એનું થડ ના આવે, એવું જબરજસ્ત આમ જોવું પડે આપણે. હવળો મોટો વડલો અને વડો એવું કેટલી થઈ ગયું. કબીર વડમાં હું ને મૂળ થડ કયું છે કબીર વડમાં, તમે યુ કાન્ટ જસ્ટિફાય, યુ કાન્ટ ડિસાઇડ ધ મેઇન ટ્રંક ઓફ ધીસ બર્ગર ધીસ બનિયન ટ્રી. તમે ના જસ્ટિફાઈ ન કરી શકો. કેવું ફેલાયેલો હશે અને એની અંદર કેટલા બધા પક્ષીઓ પોતાનો આશ્રય લે, વડલા કેટલા બધા જીવજંતુઓ એના ટેટાની અંદર. એક ટેટો ખોલવાનો તો હજારોની સંખ્યામાં જીવજંતુ ઉડે અંદર. તો આપણે વડલો કાપી નાખી તેમાં કેટલા જીવજંતુઓનું ખોરાક એકવાર ખતમ થઈ જાય. વિચાર કરો છો કેવડું મોટું આપણે જે સમજીએ તો પાપ લાગે. વડલો કપાય જ નહીં, ટેટા હોય ને અંદર, પીપળામાં ટેટી હોય, એની અંદર પાછા જંતુઓ હોય. ઈશ્વર એ બધાને પોષણ આપે. આખી સાયકલ છે મિત્રો. ઈશ્વરનું આખું સચરાચર સૃષ્ટિનું આયોજન પૂર્વકનું અને ગણતરી પૂર્વકનું સર્જન છે મિત્રો. આઇન્સ્ટાઈન એવો મહાન વૈજ્ઞાનિક હતો જેનો બુદ્ધિઆંક 200 થી ઉપર ગણવામાં આવે છે. એને એમાં લખ્યું છે there is some supernatural power who runs all this planet in this orbit. આ પરિભ્રમણ કક્ષામાં પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે અને પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે.
આ ભલે વૈજ્ઞાનિક સત્ય હોય પણ એને ગતિ આપનાર, આ બધાને વ્યવસ્થિત ઓર્બિટમાં ફેરવનાર એ કોઈ સુપરનેચરલ પાવર છે, જેને તમે શંકર કયો, કૃષ્ણ કયો, રામ કયો, ભગવાન કયો, અલ્લાહ કયો, ઈશ્વર કયો કે જરતુષ્ટ કયો કે ગુરુ નાનક કયો, માતાજી દુર્ગા માતા કયો કે બહુચરાજી માતા કયો, બધાય માતાજી, બધાય દેવી દેવતાઓ અંતે there is the supernatural power. એક છે મિત્રો, શક્તિ એક છે, સ્વરૂપ એના જુદા જ. આપણે હમણાં નવરાત્રી આવશે તો નોરતામાં સર્વે પ્રથમ શૈલપુત્રી છે, પેલું આનું સ્વરૂપ છે નવદુર્ગાનું શૈલપુત્રી, પેલું સ્વરૂપ. એવા 9 દિવસના 9 સ્વરૂપ આવે મિત્રો. દ્વિતીય બ્રહ્મચારી, બીજું સ્વરૂપ છે બ્રહ્મચારી. એવા 9 સ્વરૂપ આવે. માતાજી એક છે પણ એના there are different form of the goddess. એ માતાજીના અલગ અલગ સ્વરૂપે આપણે એની ઉપાસના કરીએ છીએ. છેલ્લે 9મે નોરતે સિદ્ધિદાત્રી માતાજી આવે, કાલરાત્રી, અને છેલ્લે સિદ્ધિદાત્રી કાત્યાયની. કેટલા 9 સ્વરૂપ છે મિત્રો. તો woodman or mere thigh strong, thigh જૂનું ઇંગ્લિશ છે મિત્રો, thigh એટલે તારું. એક કઠિયારા તારા પ્રહારને રોકી દે. cut not it earthbound ties, એની વળવાયો છે જમીનને અડી ગઈ અને એમાંથી પાછો વળલો થયો છે, એ પાછો વટવૃક્ષ બન્યો છે. એને તું કાપતો નહીં. Oh, sweep that edge oak. ઓક છે ને મિત્રો, જેમ આપણે વડલો છે, પીપળો છે, પીપળ છે, લીમડો છે, એ બહુ જબરજસ્ત છે. વડલો છે ને એ તો અતિ વિશાળ વટવૃક્ષ હોય મિત્રો. એટલે દાદાને આપણે વટવૃક્ષનું ઉપમા આપીએ છીએ. કેટલા બધા બાળકો, કેવડું મોટું કુટુંબ હોય, એ વડદાદા હોય, એ આખો એનો પરિવાર છે ને સાચવીને બેઠા હોય. એમ વડલો છે ને એ ઘેઘૂર હોય, એની છાયામાં આપણે ભર બપોરે, વૈશાખની બપોરે ખૂબ જ શાંતિ મેળવી શકીએ. એસીથી વધારે હારી આપણે ક્યારેય અનુભવ્યું નથી ને મિત્રો. 1 કિલોમીટર તડકામાં હારી અને પછી કોઈ વડલાની છાયા ઉભો રહ્યો એટલે એમાં દુનિયાનું કોઈ એસી એટલો તમને આનંદ ના આપી શકે જેટલો એનો છાંયો આપે મિત્રો. કારણ કે ઇટ ઇઝ નેચરલ and that is artificial. That is the difference between natural and artificial. Now, oh, spare that age. Oak છે, આપણા વૃક્ષ છે, એનું નામ છે ઓકનું વૃક્ષ. એ ઔષધીય વૃક્ષ, ભાઈ ઇમારતી લાકડું આપતું વૃક્ષ છે વિદેશથી. અને એમાં now towering to the sky, એ બહુ મોટો બને છે. આ જે વૃક્ષ છે એ હવે છે ગગનચુંબી બની ગયું છે, વિશાળ બની ગયું છે. When but an idle boy I sought it grateful said, જ્યારે હું એક હાવાળસુ છોકરો હતો ત્યારે હું આ ઓકના વૃક્ષના છાયાની નીચે બેસતો, આશ્રય લેતો. સોટ એટલે શોધવું, સીક, હાઇડ એન્ડ સીક. આપણે બે આવે ને, બિસ્કિટ આવે, હાઇડ એટલે સંતાવું, સીક એટલે શોધવું. તો સીકનું ભૂતકાળ અને ભૂતકૃદંત સોટ, SOUGHT, એન્ડ રૂટ વર્બ મૂળ રૂપ છે SEEK. સેડ એટલે પડછાયો. When but an idle boy I sought it grateful said, in all their boasting joy, here too my sister played, my mother kissed me here. આના છલકતા આનંદમાં, આ છલકતા વૃક્ષના સૌંદર્યમાં મારી મમ્મી, હું પડી જાઉં, રોવા માંડું તો મને છાતી સરખો લગાડી અને ચુંબન કરતી. મારી માં મારા ઉપર વાત્સલ્ય વરસાવતી. અને માય સિસ્ટર પ્લેડ, મારી નાની નાની બહેનો બધી આની નીચે છાયામાં રમતી, હું રમતો. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ,
મારા પિતાજીનો ઉષ્માભેરો હાથ મારા હાથ ઉપર અહીં ફરતો આ વૃક્ષ છે એનું સાક્ષી છે. Forgive this foolish tear, but let that ox stand. આ મૂર્ખાઈ ભર્યા બધાએ આંસુઓને ભૂલી જા, પણ આ ઓકના આ વડલાને અહીંયા ઊભો રહેવા દે, એને હું એક પણ ડાળીને કાપીશ નહીં. આવું પર્યાવરણને સમર્થન આપતું સુંદર મજાનું મિત્રો કાવ્ય આપણે ભણ્યું. Now we are going to learn mind, body and medicine તો આપણે જોયું મિત્રો. ત્યાર પછી હવે આપણે ફંક્શન જોઈએ. હું મિત્રો થોડાક આડા પાઠ લઉં છું, પણ એનો મારો હેતુ એ છે કે જે મહત્વના પાઠ છે, જે 12th માં પણ તમને ઉપયોગી થાય, રિપોર્ટ રાઇટિંગમાં, એસે રાઇટિંગમાં, એવા પાઠ આપણે પહેલા લઈએ છીએ, જેથી બાકીના અમુક સંવાદવાળા જેમાં કોઈ મેસેજ નથી, જેની અંદર કંઈ આપણે લઈ શકીએ એવું નથી, એટલે એવા પાઠ છે અત્યારે આપણે હાલ પૂરતા નથી લેતા. મહત્વના પાઠ છે એના ઉપર ફોકસ કરીએ. એટલે તમને હું અહીંથી લખાવું એ પ્રમાણે લખજો. તમે એમ કહો કે સાહેબ આ પાઠ કેમ છોડી દીધો, આ પાઠ કેમ ન કરાયો, તો એ અત્યારે નહીં કરાવવું. અત્યારે મહત્વના પાઠ ઉપર ધારો કે આપણે આ કરીએ અને પછી છેલ્લે મેરી કોમનો સરસ મજાનો પાઠ લઈ જાય. મેરી કોમ ફિલ્મ પણ તમે જોયું હશે, પ્રિયંકા ચોપરા વાળું, અને એના ઉપર થઈ ગયા બાયોપ્સી. એટલે બાયોપ્સી એટલે કોઈના વાસ્તવિક જીવન ઉપર બનેલું ચલચિત્ર અથવા ફિલ્મ, અનટોલ્ડ સ્ટોરી, મહેન્દ્રસિંહ ધોનીનું બન્યું મિત્રો. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ તો સચિન તેંડુલકરના જીવન ઉપર, સંજય જે એક્ટર છે સંજય દત્ત, એના જીવન ઉપર તો બાયોપ્સી છે. એને ઇંગ્લિશમાં બાયોપ્સી કહેવામાં આવે. તો હવે આપણે આગળના પાઠમાં હું લખાવું વિરામ ગુજરાત મિત્રો. ચાલો મિત્રો, ફર્સ્ટ એડ પાર્ટ છે જે સરસ, જે ખાસ કરીને બધાએ સમજવું જોઈએ અને એ યાદ પણ રાખવું જોઈએ. આ બધી બાબતો તો જીવનમાં પ્રેક્ટિકલી કામ આવે. તો યુનિટ છે રીડ ટુ, યુનિટ 7 આવશે મિત્રો. યુનિટ 7 ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર. હવે ગ્લોસરી લખજો મિત્રો. ગ્લોસરી ઓફ ફર્સ્ટ એડ લખો છો મિત્રો, તમે લખજો, બાકી નોટ કરો. સિવિયર એટેક કહીને આપણે હાર્ટ એટેકમાં સિવિયર એટેક, સિવિયર એટલે અતિ ગંભીર, સિરિયસ.
ઉજરડા કહેવાય. ઉજરડા પછી છોડાય નહીં એને બ્રુઝિસ કહેવાય. GUSZ ગોસ પીસ ગોસ મળે કપડાનો નાનો ટુકડો ઇટ્સ કોલ્ડ ગોસ ગોસ પીસ ગોસ પીસ. ત્યાર પછી સ્વેર રૂનું ઉંબળું. આપણે ઇન્જેક્શન આપતી વખતે આપે ને અથવા તો લોહી લેતી વખતે સ્ટીટ વાળું રૂનું ઉંબળું હોય જે આપણને દબાવવા માટે આવે સ્વેબ કહેવાય. આઈસ પેક આ બધા મેડિકલ સાયન્સના નામ છે મિત્રો. આઈસ પેક એટલે થેલી જેમાં બરફના ચોકઠા ભરેલી થેલી અથવા બેગ એને આઈસ પેક કહેવાય. સ્પ્લિન્ટ એટલે આમ તો ખપાટ અથવા હાડકાનું હલનચલન ન થાય તે માટે લાકડા કે પ્લાસ્ટિકની પટ્ટી લાકડા પ્લાસ્ટિક પટ્ટી અને સ્પ્લિન્ટ કહેવાય. હવે પ્લાસ્ટિકની આવે છે વિનોમસ જેરી સરસ હોય એકદમ ઠોકરા વિનોમસ જેરી કાતિલ લિંગ એટલે શરીરનું કોઈ પણ અંગ. શોખીન એ પાણીમાં ડુબાડવું. એલર્જીક એટલે આપણે એનર્જી ઉપજાવે છે મતલબ કે ભણવાનું અસાધારણ પ્રતિભાવ. ઘણી વખત આપણે દવા ખાય અને ઘણાને રિએક્શન આવે એલર્જી હોય અણગમો બ્લિસ્ટર
વાઇટ એ કલર વધારાના ચાલો મિત્રો હવે મારા ખ્યાલથી ટાઈમ થઈ ગયો હશે તો આપણે ના 35 મિનિટ થઈ છે હજી વાંધો નથી હાલો વાઇટ કલર લખાઈ દો પછી નોઝ બ્લીડ આપણે નાકોડી ફૂટવી એને નોઝ બ્લીડ કહેવાય નાકોડી ફૂટવી ત્યાર પછી સ્પ્રેન્સ એટલે મચકોડ આપણે મળી જઈએ ને હાથ ને પગ ને ઘણી વાર પડી જાય તો મળી જાય પછી ઘણા મળ ઉતારવા જાય આપણે હળદર ચોપડીએ હળદર ને મીઠું દેશી ઇલાજ છે પ્રાથમિક ફર્સ્ટ એડ જ છે મિત્રો ઇટ ઇઝ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ શું છે મિત્રો જોઈ જોઈ કરવાનું બર્ન્સ એટલે દાજે મિત્રો પેશન્ટ હોય ને બર્ન્સ દાજી બહુ ભયંકર પેશન્ટ હોય બર્ન્સનું ફ્રેક્ચર એટલે હાડકું ભાંગી જાય એટલે ફ્રેક્ચર કહેવાય અસ્થિ ભંગ બરાબર ને સ્કિન ચામડી રિમૂવ એટલે દૂર કરવું આગળ લખીએ મિત્રો 100 સાબુ 101 થી 100 સાબુ અને SLO થી 100 એટલે દુકાન લખો તો 100 દુકાન તો ખાલી તમારે ધ્યાન માટે લખો છો આમાં નથી આમાં ખાલી 100 જ છે રિલીવ પેન રિલીવ રિલીવ એટલે રાહત પેન એટલે પીડા રાહત ઇન્દોરીની The great poets and ગઝલકાર બહુ જૂનો સ્પેલિંગ છે મિત્રો હેન્ડ કર્ચીફ આનું બહુવચન મને કહેજો હેન્ડ કર્ચીફ હાથ રૂમાલ દુપટ્ટાનું બ્લીડ એટલે લોહી વહેવું આપણે બ્લીડિંગ કઈ બ્લીડિંગ પેશન્ટને બહુ થયું એટલે ગુજરી ગઈ ટીટાનસ ધનુર કઈ ધનુર બોન એટલે હાડકું આવવાનું અસ્થિ મેડિકલની ભાષામાં અસ્થિ કહેવાય આપણે સાદી ભાષામાં હાડકું કહેવાય મારા હોય એને ટાટિયા કહેવાય આપણા ફાધરના હોય પગ કહેવાય અને ભગવાનના હોય એને ચરણ કહેવાય બરાબર મારા જેવાના ટાટિયા કહેવાય કર્મીની જીભ ને અકર્મીના ટાટિયા એનેસ્થેટિક આ બહુ સરસ છે મિત્રો તમારી એક બ્રાન્ચ છે મેડિકલ સાયન્સની એનેસ્થેસિયા આપે આપણને બેભાન કરે ટોપી
टोपी हूँ करवानो टोपी टोपी एम नहीं ईथर होय खरेखर ईथर होय પેલા હતું હવે નથી મિત્રો હવે ઇન્જેક્શન જ આપે કા લોકલ એનેસ્થેસિયા હોય કા જનરલ એનેસ્થેસિયામાં આપ હોય પેશન્ટ બેભાન થાય લોકલમાં જેટલામાં ઓપરેશન કરવાનું એટલું ખોટું થાય તો એનેસ્થેટિક ANAESTH એનેસ્થેટિક એટલે બેશુદ્ધ સ્પ્રે આવે મિત્રો એવો હવે પહેલા દાંત આપણે કાઢાવતા હોય તો ઇન્જેક્શન મારતા હવે ઇન્જેક્શનની જગ્યાએ સ્પ્રે આવી ગયો આપણે તમે ક્રિકેટમાં જોવો છો સ્નાયુ ખેંચાઈ જાય ક્રિકેટર મારતા મારતા બહુ વધારે જોર થઈ જાય સ્નાયુ ખેંચાઈ ગયો તો આવે ફિઝિયોથેરાપી દોડતો દોડતો હાથમાં સ્પ્રે હોય મારી દે એટલે દર્દ વયું ન જાય મિત્રો પણ સંવેદના મરી જાય એ sensitivity is already dead. That's called anesthetic anesthesia. આપવામાં આવે જનરલ એનેસ્થેસિયા લોકલ એનેસ્થેસિયા પણ હવે પછી ચર્ચા કરશું તમે આ બધા જ સ્પેલિંગ અચૂક ભૂલ્યા વગર મોઢે કરી આવજો મોઢસ્થ કરજો કંઠસ્થ કરજો હૃદયસ્થ કરજો बराबर सभी विषयों का होमवर्क निर्मल विद्यालय में अचूक सबमिट करते रहिए कोरोना से सतर्क सावधान और सुरक्षित